જય ભોલેનાથ શિવશંકર ભગવાન। ગઈકાલે મહાશિવરાત્રિ મોટો પર્વ ગયો અને આવતીકાલે અમાવાસ્યા, મહાવદ અમાવાસ્યા અને મંગળવાર। તો મિત્રો ખૂબ મહાન બે તહેવાર છે અને ત્રીજો ફાગણ બેહવાનો છે કાલે પરમ દિવસ। તો ગરમીનું વાતાવરણ વચ્ચે પણ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે ખૂબ, અને ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે। પણ કાલે અમાવાસ્યા છે તો જરૂર ભોળાનાથ શિવ ભગવાનના દર્શન કરશો, કંડમાં નાહવા જશો, નદીએ સ્નાન કરવા જશો અને ખૂબ મહાવદ અમાવાસ્યાનો ઉત્સવ એટલે ખૂબ મહાન ઉત્સવ ઉજવશો અને આનંદમાં રહેશો અને શિવના દર્શન કરશો। અને જે મળે તે ગાયોને ફોન કરશો, કૂતરાને ફોન કરશો અને કોઈ ગરીબ ગરબાને ફોન કરી અને ધન્યતા અનુભવશો। એવી હું તમારા પાસે એક આજીજ કરું છું। તો જરૂર તમે હિન્દુ સંસ્કૃતિના ધર્મનું પાલન કરશો અને જરૂર તમે વંદન કરશો। તો અમારા ગામમાં આરતી, સંધ્યા આરતી ચાલી રહી છે અને હું આ તમને સૂચન કરી રહ્યો છું। તો મિત્રો આનું પાલન કરશો અને જરૂર ભોળાનાથ શિવના કાલે અમાવાસ્યાના દર્શન કરશો। તો જય ભોલેનાથ, જય શ્રી શંકર।